ઓકે, ચતુષ્કોણ એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે. એબીસીડી સમબાજુ એટલે રોમ્બસ છે, રાઈટ? એ બી સી અને ડી, રાઈટ? થોડું મોટું ડ્રો કરીએ કારણ કે આપણને ખબર છે કે આ ક્વેશ્ચનની અંદર આપણે આકૃતિની અંદર આકૃતિઓ લેવાની છે. તો એ બી સી અને ડી. પછી શું કહ્યું છે? PQRS અનુક્રમે AB BC CD અને DA ના મધ્ય બિંદુ છે. આનું મધ્ય બિંદુ એટલે મિડ પોઈન્ટ P છે, આનું મિડ પોઈન્ટ Q છે, આનું R છે ને આનું બધાને આપણે જોડી દઈએ એટલે કઈ રચના બની? PQRS. એમ કહ્યું છે કે આ લંબચોરસ એટલે કે રેક્ટેંગલ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા આપણે એક ડાયાગ્રામ એટલે કે વિકર્ણ ડ્રો કરી લઈએ. દોરી દીધું. હવે આપણી પાસે એક ત્રિકોણ બને છે. કયું ત્રિકોણ છે? A બી અને ડી. એનો મિડ પોઈન્ટ અહીંયા શું છે? P અને અહીંયા એને જોડી દીધું. તો હું શું લખીશ? ત્રિકોણ A B D માં P અને S શું છે? AB અને AD ના મધ્ય બિંદુ એટલે તમારે શું લખવાનું? મિડ પોઈન્ટ. એન્ડ ધેરફોર PS પેરેલલ BD એન્ડ PS, આની જરૂર નથી પણ હું લખું છું તમને યાદ રહે કે BD આ નંબર 1 આ નંબર 2 અને આ બે ઘટના આપણે શાના પરથી લખી છે? પ્રમેય 8.8. ગયું ક્લેરિટી દિમાગમાં? વેરી નાઇસ. હજુ પણ મારી પાસે જે રીતે ઉપર એક ત્રિકોણ છે તે નીચે પણ એક ત્રિકોણ છે. નીચેનું ત્રિકોણ આપણી પાસે કયું છે? બી બી અને સી. અહીંયા મિડ પોઈન્ટ કયા છે? ક્યુ અને બરાબર છે. તો ત્રિકોણ BDC માં ક્યુ અને આર એ બીસી અને સીડી ના શું છે? મધ્ય બિંદુ છે. એન્ડ ધેરફોર માટે QR સમાંતર શું થશે? બીડી જ લઈ લે. QR બરાબર હાફ બીડી ની પીવાની. નંબર 3. નંબર 4 પ્રમેય કયો છે આપણો? થિયરમ 8. આટલી સુધી બધાને ખબર પડી ગઈ? હવે મને એટલી ખબર પડી ગઈ કે જો PS સમાંતર શું હતું? બીડી. QR સમાંતર શું હતું? બીડી. તો શું આ બે સમાંતર હોઈ શકે? હા, હોઈ શકે છે. તે જ પ્રમાણે PQ સમાંતર શું થઈ જાય? માટે ચતુષ્કોણ PQRS એ સબાચ છે એટલે પેરેલોગ્રામ છે. આટલી સમજ પડી ગઈ? કન્ફર્મ? આમાં કોઈને કોઈ ડાઉટ નહીં? વેરી નાઇસ. પણ આપણે આ તો સાબિત નથી કરવાનું. PQRS સમાંતર ચતુષ્કોણ, પેરેલોગ્રામ નથી લાવવાનું, લંબચોરસ એટલે કે. તો બીજો વિકર્ણ આપણે ડ્રો કરીએ. તો આપણને ખબર છે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો શું હોય છે? વિકર્ણો એકબીજાને કાટખૂણે શું કરે છે? એનો મતલબ શું થાય સર? કે રોમ્બસના જે ડાયગોનલ્સ હોય તે એકબીજાને પરપેન્ડિક્યુલર બાયસેક્ટ કરે છે. પરપેન્ડિક્યુલર બાયસેક્ટ કરે છે. ક્લિયર થયું બધાને? એટલે એનો મતલબ આ 90 ડિગ્રી થઈ ગયું. અમારે છે ને આખા આ ચતુષ્કોણમાં આ એક ખૂણો જે છે અથવા આ ચતુષ્કોણની અંદર આ જે ખૂણો છે અથવા આ જે ચતુષ્કોણનો આ જે ખૂણો છે તે અંદરના ચતુષ્કોણનો પણ આ ભાગ છે. ખબર પડે છે? હવે આ 90 છે તો આ બી કેટલા થશે? હવે હું બાય ડિફોલ્ટ ડાયરેક્ટ બી લખી શકું પણ મારે ડાયરેક્ટ નથી લખવું. મારે શું લખવું છે? કેવી રીતે લખવું છે? કે PS સમાંતર શું હતું આપણી પાસે? BD. માટે અહીંયા નામ આપી દઈએ X Y Z W અને અહીંયા શું નામ આપી દઈએ? O. તો PS સમાંતર શું હતું? BD. તો PX સમાંતર શું થશે? PX સમાંતર શું થશે? O. અને તે જ પ્રમાણે PY સમાંતર શું થશે? XO.
તો ચતુષ્કોણ PYXO એ શું થશે? સબાચા થયું. માટે ખૂણો P બરાબર ખૂણો શું થશે? O, જે કેટલા થયા? અમારી પાસે આ 90 આવી ગયો. મારે બીજી સ્ટોરી નથી કરવાની, હવે મારે આ લઈ લેવાની છે. ચતુષ્કોણ PQRS શું હતું? એ સબાચ છે, એટલે કે પેરેલોગ્રામ છે. માટે એંગલ P ઇઝ ઇક્વલ ટુ 90. તો એંગલ P ની સામે શું આવે? એ પણ શું થશે? કેમ? સબાચના સામ સામેના ખૂણા કેવા હોય છે? ખૂણા. બીજું શું લઈશ? P વત્તા Q કેટલા થશે? P કેટલા છે? કેમ સર આવું? P વત્તા Q 180, એ બેનો સરવાળો 180 કેમ થાય? તો સબાચ એટલે પેરેલોગ્રામમાં એડજેસન્ટ એંગલ એટલે કે પડોશી એટલે કે બાજુના એંગલનો, બે બાજુના એંગલનો સરવાળો કેટલો થાય છે? 180. તો Q બરાબર કેટલા આવ્યા? હવે Q 90 હશે તો S પણ શું હશે? કારણ કે સબાચામાં સામસામેના ખૂણા કેવા હોય છે? તો ચતુષ્કોણ PQRS માં ખૂણો P, ખૂણો Q, ખૂણો R અને ખૂણો S બધા કેટલા આવ્યા? માટે ચતુષ્કોણ PQRS કેવો છે? લંબ એટલે કે રેક્ટેંગલ. ધીસ ઇઝ પ્રોપર અરેન્જમેન્ટ. ક્લિયર થયું? હવે બીજો હમણાં નહીં ચલાવતો, પહેલા આ લખો, બરાબર છે? પછી બીજો સમજાવો, કારણ કે આને રિલેટેડ બીજો છે એટલા માટે. ચલો પહેલા આટલો સમજી લો ફટાફટ.